મે જવાબ આપું? હા આપો ને બેટા. હલો મિસ. હા બોલો ચાલો શું આવશે જવાબ? કે મિસ પેલામાં હમ. પૂરા પોળી. પુરણ પોળી. હર્ષના ટિફિનમાં ખાલી જગ્યા નામની મીઠી રોટલી હતી તો પુરણ પોળી. ચાલો હવે બીજું લખો આગળ. ખાલી જગ્યાની ઋતુ ખાલી જગ્યાની ઋતુ માં ખાલી જગ્યાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે. લાંબા સમય સુધી સારો રહી શકે છે. ચાલો 88 નંબર. હા મિસ. શું આવશે જવાબ? શિયાળો. જવાબ આવશે શિયાળો. શિયાળો જે હાલમાં શરૂ થયો અત્યારે તમે વસ્તુ લાવો ને તો એ લાંબા સમય સુધી સારી રે. દૂધ ને પણ તમે ફ્રીજમાં ના મૂકો ને તો પણ બપોર સુધી સારું જ રે. બરાબર ઉનાળો હોય તો બપોર થાય 12 12:30 એટલે દૂધ ને તમે બહાર રાખો ફ્રીજની એટલે એ બગડી જાય. એટલે શિયાળો. અત્યારે છે એ સારી સારી વાનગીઓ બનાવવાનું પણ મન થાય અને ખાવાનું પણ મન થાય. બાકી તો ઉનાળામાં કઈ બનાવાનું મન ના થાય ને ખાવાનું મન ના થાય કે કઈ નથી ખાવું. ચાલ આગળ લખો. સોસ બનાવવા માટે ત્રીજા નંબર નું સોસ બનાવવા માટે દક્ષા મિસ સોસ હા બોલો. તમે કેટલામું છો? ત્રીજું મેં લાઈન તો કરી છે બેટા. હા ત્રીજું. સોસ બનાવવા માટે મી શું આગળ શું? આગળ નથી લખવાનું. સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટામેટા. ટમેટાનો ઉપયોગ છે એ આપણેે કરીએ છીએ. બધા છે ઈ ટમેટાનો ઉપયોગ કરીએ છીએ સોસ બનાવવા માટે. અત્યારે તમારા મમ્મી છે ને શિયાળામાં આ બધું વધારે થાય. એટલે શિયાળામાં એ લોકો સોસ ને એ બધું બનાવશે. મિસ લખાઈ ગયું. બધું. આ હા બધી 8 ખાલી જગ્યા લખાઈ ગઈ. હા. બધાને લખાઈ ગઈ. ના ના બધા તર તો પછી ના મિસ મારે છેલ્લી બે બાકી. આ તો બધા લખાઈ જાયને પછી મને કેજો. ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાવાની મજા પડે છે. ચાલો 75 નંબર જવાબ આપો તો. ઉનાળાની કેરી ઋતુમાં કેરી. કેરીનો રસ છે ઈ ખાવાની મજા પડે છે બરાબર ને. પછી એક 88 ને લખાઈ ગયુંસ ને ચાલો 5મા નંબર ની વાંચો. 88 ને લખાઈ ગયુંસ કે બાકી છે? 5મા નંબરની મિસ ખાલી જગ્યા વાંચો. મિસ લખાઈ ગયું ખાલી હા તો વાંચ જગ્યા ને 5મા નંબર. ખાલી કરવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી. દૂધ. હમ. મે હમણાં જ દૂધ નું ઉદાહરણ આપ્યું હતું ને ઈ.
દૂધ. ખાલી જગ્યાને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી. તો દૂધ. મિસ લખાઈ ગયું. બેટા જેનું માઇક શરૂ છે માઈક બંધ કરો તો પ્લીઝ. બધાને લખાઈ ગયું ને ચાલો 75 નંબર છે એ છઠ્ઠા નંબર ની વાંચો. લખાઈ ગયું. આ 83 ને લખાઈ તાડ ગયું ને તાડ 75 નંબર વાંચો. ચટાઈ તાડ ખાલી નહી બેટા આખી જગ્યાના ઝાડના હા આખી વાંચવાની છે એમ જ. ખાલી જગ્યાના ઝાડના પાંડામાંથી બનાવવામાં આવે છે તાડ. તાડ વેરી ગુડ ચાલો 83 ને લખાઈ ગયું છે ને. ચાલો વાંચો 7મા નંબરની. સાતમો નંબર ની 83 ને હા. ગોળ અને ખાંડ સાથે ખાલી જગ્યા ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવ્યા. કેરીનો માવો. હમ. ચાલો 79 ને લખાઈ ગયું બેટા 79 ને. હા મિસ. તો વાંચો ચાલો. આ કોના ઘરે અવાજ થાય છે બેટા. મિસ કેટલામું વાંચું? છેલ્લું 8મું. ખાલી જગ્યા માંથી વેફર બનાવવામાં આવે છે બટેટા. બટેટા ચાલો આટલું બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે. મિસ મારા બાકી છે. કઈ ખાલી જગ્યા પૂછજો બેટા. 7. ચાલો લખ ગોળ અને ખાંડ સાથે ગોળ અને ખાંડ સાથે ખાલી જગ્યા ભેળવીને ખાલી જગ્યા ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવ્યા. ભેળવીને કેરીના પાપડ બનાવવામાં આવ્યા. તો કેરીનો માવો. ને 8મી ખાલી જગ્યામાં બેટા કોઈક નું માઇક શરૂ છે પ્લીઝ માઈક બંધ કરો તમારો એટલો અવાજ થાય છે. ખાલી જગ્યા માંથી વેફર્સ બનાવવામાં આવે છે. મિસ લખાઈ ગયું. લખાઈ ગયું ચાલો બધાને લખાઈ ગયું ને તો પાઠ નંબર 6 નું હેડિંગ મારો. હવે આમાં લખજો આગળ કેમ લખાય ખબર પડે. ચાલો લખો. હવે આમાં બધાની ખબર પડશે તમે કેટલી તૈયારી કરીશ ને બધાને હમણાં પૂછું છું 1 by 1. ગઢ સીસર એ ખાલી જગ્યા ના રાજા ખાલી જગ્યા ના રાજા ગઢ સિંહે બંધાવેલ તળાવ છે. બંધાવેલ તળાવ છે. ચાલો 77 નંબર થી આપણે પૂછીએ. શું આવશે જવાબ? જવાબ સીધો બોલી જા. ગઢસીસર એ ખાલી જગ્યા ના રાજા ગઢસિંહ એ બંધાવેલ તળાવ છે. આવડે છે કે નથી આવડતું? મિસ નથી આવડતો. ઓકે ચાલો 83. 83 નંબર. હા મિસ. શું આવે જવાબ? 83 ને પૂછ્યું મેં.
શું જવાબ આવશે? મમ્મી સુવારો સવાલ વાંચ લો ને. ગઢ સરે ના રાજા ગઢ શીશે બંધાવેલા તળાવ છે. વીર શું આવશે? તો તૈયારી નથી કરી ને ઈ અહિયાં દેખાય છે. કે તમે લોકો ઘરે વાંચતા નથી. ચાલો 63 નંબર ને આવડે છે? 63 નંબર હા. શું આવશે? 2 મિનિટ. એમાંય પાછું 2 મિનિટ. ગોતવું પડશે કા. ક્યાંક લખેલું હશે તો ગોતીએ પછી જડે પછી જવાબ આપીએ. જેસલમેર. જેસલમેર લખો. વાંચો વાંચો બેટા એક્ઝામ આવે છે 20 માર્ક આવું નાની નાની વસ્તુ ના તો 20 માંથી 20 માર્ક આપડે લઈ લેવા જોઈએ. જો આપડે વાંચ્યું જ ન હોય તો આપણને જવાબ જ ના ખબર હોય. જેસલમેર. ચાલો બીજું લખો. હા બેટા એટલે તો જવાબ લખ્યો મેં જેસલમેર. ચાલો આગળ લખો. ઘરમાં પાણીનો વધુ સંગ્રહ કરવા વધુ સંગ્રહ કરવા ઈંટ સિમેન્ટ રેતી ઈંટ સિમેન્ટ રેતી થી ઈંટ સિમેન્ટ રેતીથી ખાલી જગ્યા ખાલી જગ્યા બનાવવામાં આવે છે. ખાલી જગ્યા બનાવવામાં આવે છે. ચાલો 68 નંબર મને આનો જવાબ આપશે. 68 68 નંબર 68 નંબર છે બેટા હવે સવાલ હા ચાલો આપો જવાબ. સીધો જવાબ બોલી જા તારો અવાજ કપાય છે. ચાલો ભાઈ એને કઈક નેટ પ્રોબ્લેમ થયો છે 93 નંબર જવાબ આપે. હા મિસ આપું છું. આનો ઘરમાં વધુ સંગ્રહ કરવા ઇન્ડસ્ટ્રીમાં હા વીસ મિસ એક માટલું મિનિટ હો બેટા મિસ બીજો જોઈને માટલું મિસ માટલું વેરી આવે ગુડ માટલામાં કેદી છે ઈંટ નો ઉપયોગ થયો. ઈટનો નો થાય ક્યારે પણ એમાં સિમેન્ટ થાય ઈટ માટલા ની અંદર ઈંટ સિમેન્ટ ને રેતી આવે જ નહી રેતી આવે ખાલી થોડી ઘણી માટીની અંદર હોય એટલે
ટાંકી, વેરી ગુડ. કોણ બોલ્યું? કયો નંબર? 7 નંબર. 77. હેને 77 ને? વેરી ગુડ. મિસ ટાંકી 75 હો. 75 ઓકે. મતલબ 75 ઘરે મહેનત કરે છે એવું આના ઉપરથી અંદાજ આવે છે. બીજા બધા તો છે ને દિવાળી વેકેશન ગાળીને બસ નિરાત આપડે કઈ વાંચવું જ નથી. એક્ઝામમાં માર્ક ભલે ના આવે 0 માર્ક આવે તો ચાલશે પણ વાંચવાનું નથી. હે ને 0 માર્ક પોસાશે પણ છે એ વાંચવું નહી પોસાય. તમે બધા એવું કરો છો. બધા એ ફરજિયાત મહેનત કરવાની છે અને બધા એ સરસ માર્ક લાવવાના છે. એક્ઝામ આવવાની જ છે આ પૂરી થશે એટલે પાછી આપડે જેમ રેગ્યુલર હું તો હોય એમ એક શરૂ દિવસ થશે જ તમારું એક્ઝામ. દૂધ ને યાદ રહે. ચાલો લખો આગળ. ખાલી જગ્યામાં ખાલી જગ્યામાં પગથિયા દ્વારા અંદર ઉતરીને પાણી મેળવવામાં આવતું. મિસ હું દઉં 75. ના 75 સિવાય મને જવાબ જોઈએ. પેલા તો બીજા કેટલુંક વાંચી તો આપણને ખબર પડવી જોઈએ ને. 88 નંબર જવાબ આપશે આનો. 88 નંબર આવડે છે કે નથી આવડતું? હા. શું? પગથિયા દ્વારા અંદર ઉતરીને પાણી મેળવવામાં આવતું પેલાના જમાનામાં. શેમાંથી? મિસ વાવ. વાવ. મિસ તો વાવ જવાબ આવશે કીધું. વાવ. મિસ વાવ તો હા કીધું. પણ મને તારો અવાજ નતો સંભળાણો અને જવાબ નતો સંભળાણો. છે. વાવ. હા તો પછી વાવ વચ્ચે જ કોઈ બીજું બોલી ગયું હું તને જ પૂછતી હતી. વાવ. કોણ વચ્ચે માઇક શરૂ છે બેટા માઈક બંધ કરો પ્લીઝ. જેનો માઇક શરૂ છે એની માઈક બંધ કરે પ્લીઝ. ચાલ આગળ લખો. એક પ્રવેશ દ્વાર વાળી વાવને ખાલી જગ્યા કહેવાય છે. એક પ્રવેશ દ્વાર વાળી વાવને ખાલી જગ્યા વાવ કહેવાય છે. 83 નંબર. 83 નંબર. 83 નંબર છે બેટા. મિસ હું દઉં 75 નંબર. ના 75 તારે થોડુંક શાંતિ રાખવાની. 88 89 નંબર છે અથવા 88. છે કોણ કોણ બીજા બધા વયા ગયા લેફ્ટ થઈ ગયા મીસે સવાલ પૂછવાનું હા શરૂ મિસ કર્યું ને એટલે. હા મિસ. કયો નંબર? 88. 88 આમાં જવાબ શું આવશે? એક પ્રવેશ વાળી જગ્યા વાવ કહે છે.
આપણે શીખ્યા હતા 4 પ્રકારની વાવ છે, 4 પ્રવેશ દ્વાર વાળી. હા હા ઓલી આવડે છે? ચાલો 68 ને આવડે છે? 68 ને? સિક્સટી એઈટ ને આવડે છે? હા અથવા નાનો તો જવાબ આપો બેટા. હા હમ હા બોલો ને. હા બોલો. નંદા વેરી ગુડ વેરી ગુડ નંદા. જવાબ આવશે હા નંદા જવાબ આવશે નંદા. જવાબ આવશે નંદા. ચાલો આગળ લખો. પહેલાના સમયમાં પહેલાના સમયમાં વરસાદથી પહેલાના સમયમાં વરસાદથી તળાવ છલકાય જાય તળાવ છલકાય જાય ત્યારે લાડુ બનાવી લાડુ બનાવી વેચવામાં આવતા હતા. તેને વેચવામાં આવતા હતા તેને ખાલી જગ્યા કહે છે. તેને ખાલી જગ્યા કહે છે. તેને ખાલી જગ્યા કહે છે. ચાલો કોને આવડે છે 75 સિવાય 75 સિવાય કોને આવડે છે આપડે આજ નંબર નથી મારે બોલો જેને આવડતું હોય ને ઈ કે કોને આવડે છે? મિસ મને હા બોલો કયો નંબર? 68 હા ચાલો બોલો. શું આવશે જવાબ? તેને કઈ પહેલાના સમયમાં વરસાદથી તળાવ છલકાઈ જાય ત્યારે લાડુ બનાવવામાં આવતા. અને બધે આખા ગામમાં વેંચવામાં આવતા બધા રજા રાખતા. બધા ઉત્સવ જેવું ઉજવતા તો એ લાડુ નું નામ શું હતું? લાડુ તેને ખાલી જગ્યા કહે છે. આવડે છે? હા મિસ આવડે. તો તું બોયલો ખરો પણ તો પછી આવડતું હોય તો ફટાફટ મગજના બોલી લાડુ દેવાય. મગજના નહી મેઘ લાડુ. હા હા મગજ મેં નહી મેઘ લાડુ. તૈયારી ઓછી છે ભાઈ તમે બધા વાંચવા માંડો. મેઘ લાડુ. ચાલો આગળ લખો. વધુ વરસાદ આવે તો બીજા કોઈનું માઇક ચાલુ થયું માઈક બંધ કરો. વધુ વરસાદ આવે તો વધુ વરસાદ આવે તો ગામના ગામના ખાલી જગ્યા છલકાઈ જાય છે. મિસ હું જવાબ દઉં 75 હા. તળાવ. તળાવ.
શું છલકાય જાય? તળાવ છલકાય જાય છે. ચાલ આગળ લખો. પાણી એ પાણી એ પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. પાણી એ ખાલી જગ્યા સંપત્તિ છે. ચાલો 63 નંબર અથવા 93 નંબર. શું કુદરતી. આવશે છે? 63. કુદરતી. કુદરતી. વેરી ગુડ. કુદરતી. પણ આમાં તો છે ને ઘણા એ છે ને મેં આ ખાલી જગ્યા એક્ઝામમાં પૂછી હતી તમને બધાને યાદ હશે. તો ઘણા એ કેવું લખ્યું છે ખબર? જળ સંપત્તિ, વરસાદ સંપત્તિ કોઈ નક્કી જ નહી કોને હું લખ્યું. ઘણા તો જળ પ્રવાહ એવું લખ્યું. એટલે આપણે ભણ્યા હોય છતાં આપણને ન આવડતો હોય તો એનો મતલબ એવું કે આપણને મીસ અહીંયા લખાવે છે. પણ આપણે શું કરીએ છીએ? હા બોલો. ક્લિયર થાય કે હજી વાર છે? હજી તો વાર છે. હજી તો હું લખાવું છું બેટા અને લેક્ચર પૂરો થવાની વાર છે. ચાલો લખો આગળ. ખાલી જગ્યા વડે લેફ્ટ થવાની બહુ ઉતાવળ. આપણને આવડે ભલે કઈ નઈ. ખાલી જગ્યા વડે જમીનમાં રહેલું ભૂગર્ભ જળ મોટર પંપની મદદથી મોટર પંપની મદદથી બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢવામાં આવે છે. ચાલો કોણ જવાબ આપશે? મિસ હું આપું 75 રોલ નંબર. ના 75 નહી. ચાલો ઈ સિવાય કોણ આપશે મને જવાબ? મેં 63 હા આપો જવાબ. હા કયું છે આપો જવાબ. ખાલી જગ્યા મળે? જીવન. જીવન. કયો નંબર? 63. હા બોલો. જીવન જીવન. જીવન વેરી ગુડ. જીવન માંથી મોટર પંપ મૂકીને પાણી કાઢવાનું બાર હે ને? ના ના મિસ વડે જમીન સવાલ તો રહેવા પાંચ ભેગા ભૂગોળ મોટર પંપ મદદથી બહાર કાઢી દે. મિસ હું આપું 75 રોલ નંબર. હા આપો. મિસ 2 મિનિટ. બોરવેલ મિસ બોરવેલ. બોરવેલ વેરી ગુડ. બે હારે મિસ જવાબ પેલા આપ્યો બોરવેલ. મિસ હા પેલા તું બોલે. બોરવેલ. હા બે બસ બસ બે હારે છે તો બસ બોરવેલ. શું હશે જવાબ? બોરવેલ.
ચાલો હા બોલો. હા લખાઈ ગયું ને બધાને કે કોઈ બાકી છે? ના ના. ચાલો લખવાનું કોઈ બાકી નથી ને? ચાલો આગળ લખો. પાઠ નંબર 8 એવું હેડિંગ મારો. આમાં તો બધા ફટાફટ લખી નાખશો. પાઠ નંબર 8 એવું હેડિંગ મારો. એમાં લખો પેલી ખાલી જગ્યા. મચ્છરના કરડવાથી મચ્છરના કરડવાથી મેલેરિયાનો રોગ થાય છે. તો આપણે કયું નામનું મચ્છર છે એ આપણને કરડે તો આપણને મેલેરિયા થાય છે. હવે તો જવાબ આપેલા છે તો 93 નંબર છે પેલો જવાબ વાંચે. 93 નંબર પેલો જવાબ વાંચે. નાઇન્ટી થ્રી નંબર છે. મિસ 88 કહું? હા વાંચો પેલો જવાબ જ દેવો બેટા ખાલી. હા. માંદા એનોફિલીસ. માંદા એનોફિલીસ નામનું જે મચ્છર છે એ આપણને કરડે ત્યારે આપણને મેલેરિયા રોગ થાય છે. ચાલો હવે આગળ લખો બીજા નંબરનું. લોહ તત્વની લોહ તત્વની ઉણપથી ઉણપથી થતો રોગ ખાલી જગ્યા છે. ચાલો 88 નંબર 88 વાંચે જવાબ. હમેશ પાંડુરોગ. પાંડુ રોગ જવાબ લખેલા હોય તો તમને બધાને બહુ સારું આવડે કા? હા. નો લખેલો હોય ત્યારે જ વાંધો પડે. ચાલો આગળ લખો ત્રીજા નંબરની. લોહીની તપાસ લોહીની તપાસ બેટા વચ્ચે કોઈક નું માઇક શરૂ છે માઈક બંધ કરો પ્લીઝ. લોહીની તપાસ ખાલી જગ્યા યંત્ર દ્વારા કરવામાં ખાલી જગ્યા યંત્રો દ્વારા કરવામાં આવે છે. ચાલો 83 નંબર. 83 નંબર 83 નંબર છે બેટા? 75 હા મિસ. શું આવશે? માઇક્રોસ્કોપ હું બોલું એમ બોલ માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ જે આપણે તમને મેં ચિત્ર બતાવ્યું હતું. માઇક્રોસ્કોપ કેવું આવે યંત્ર દ્વારા છે એ લોહીની તપાસ કરવામાં આવે અને પછી આપણને ખબર પડે કે આપણને મેલેરિયા થયો છે. બરાબર. ચાલો એક છેલ્લી ખાલી જગ્યા લખી નાખો અને પછી આપડે છે આપણો લેક્ચર પૂરો કરીએ બરાબર. ચોથા નંબર ને એક લખી નાખો. સિંકોના વૃક્ષની બેટા માઈક બંધ રાખજો. સિંકોના વૃક્ષમાંથી
સિંકોના વૃક્ષની છાલમાંથી ખાલી જગ્યા રોગ ખાલી જગ્યા રોગ મટાડવાની દવા મટાડવાની દવા બનાવવામાં આવે છે આવતી હતી દવા બનાવવામાં આવતી હતી રોગ મટાડવાની દવા બનાવવામાં આવતી હતી તો જવાબ શું આવશે શું આવશે જવાબ કયો રોગ કોણ કેશે મેલેરિયા શું આવશે મેલેરિયા હવે પછીની ખાલી જગ્યા છે આપણે હવે પછીના લેક્ચરમાં લેશું બરાબર છે અને આપણે એક્ઝામ 27 તારીખે છે બધાને યાદ છે ને બરાબર છે અને આજનું રિવિઝન છે જેટલું મેં કરાવ્યું છે એ તમારે રફબુકમાં એક વખત લખી લેવાનું છે હોમવર્ક માટે અને આગળનું પેપર જે આજે તમારે ગુજરાતીનો પેપર છે ને એની તમારે સરસ મજાની તૈયારી કરવાની છે ઓકે બરાબર છે કોઈને કઈ પ્રશ્ન બેટા